टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. તમે અનેક જગ્યાએ તમારા ઓળખ દસ્તાવેજ તરીકે તમારું આધાર કાર્ડ રજૂ કરતા હશો. હવે તમારું આધાર કાર્ડ બદલવા જઈ રહ્યું છે. આધાર કાર્ડ ઇસ્યુ કરતી એજન્સી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે આધાર કાર્ડમાં મોટા પાયે ફેરફારો કરશે. હવે આધાર કાર્ડ પર માત્ર તમારો ફોટો અને QR કોડ જ રહેશે. અત્યારે તો તમારો નંબર, તમારું નામ, જન્મ તારીખ અને એ સિવાય તમારું આખું સરનામું આવી જાય છે. તમે અનેક જગ્યાએ તમારું આધાર કાર્ડ આપતા હશો, એટલે અનેક જગ્યાએ તમારી એ વિગતો પહોંચી જાય છે, એટલે તમારી પ્રાઇવસીને જોખમ ઊભું રહે. આ નવું આધાર કાર્ડ તમે કોઈને બતાવશો કે પછી કોઈ જગ્યાએ એની કોપી જમા કરાવશો તો પણ માહિતી લીક થવાનું જોખમ નહીં રહે, કેમ કે એવી સ્થિતિમાં બીજી કોઈ વ્યક્તિ કે સંસ્થાની પાસે તમારી કોઈ વિગત નહીં જાય. ખાસ કરીને હોટેલ, સિમ કાર્ડ વેચનારાઓ, કોન્ફરન્સ અને સેમિનાર યોજનારાઓ તમારા આધાર કાર્ડની નકલ કરીને તેનો દુરુપયોગ નહીં કરી શકે. માત્ર ને માત્ર તમારી માહિતીના ખોટા ઉપયોગને રોકવા માટે જ આધાર કાર્ડમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરમાં નવા નિયમો લાવવામાં આવશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ભુવનેશ કુમારે એક પરિષદમાં કહ્યું હતું કે એક વિચાર પર કામ થઈ રહ્યું છે કે આધાર કાર્ડ પર કોઈપણ વિગતો છાપવાની જરૂર શું છે. એના પર ફક્ત ફોટો અને QR કોડ જ હોવા જોઈએ. જો અમે હજી પણ પ્રિન્ટ કરતા રહીશું તો લોકો એ છાપેલી વિગતોને સ્વીકારતા રહેશે, અને જે લોકો જાણે છે કે કેવી રીતે દુરુપયોગ કરવો તેઓ દુરુપયોગ કરતા જ રહેશે. આધાર કાયદામાં સ્પષ્ટ જણાવાયું છે કે ઓફલાઈન વેરિફિકેશનના કેસમાં કોઈપણ વ્યક્તિનો આધાર નંબર કે બાયોમેટ્રિક માહિતી મેળવવા, એનો ઉપયોગ કરવા કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ છે. જોકે તમને પણ ખ્યાલ હશે કે અનેક જગ્યાએ આધાર કાર્ડની કોપી મેળવવામાં આવે છે. અનેક ઓફિસમાં તો આધાર કાર્ડની કોપીના થપ્પા જોવા મળે. આધાર કાર્ડ એ કોઈ પુરાવા દસ્તાવેજ નથી, એ માત્ર એક 12 અંકનો નંબર છે જે તમારી ઓળખ સાબિત કરવા માટે છે. આધારને ક્યારે પણ દસ્તાવેજ તરીકે વાપરવું ન જોઈએ. અત્યારે લોકો બેંક, હોટલ, દુકાન કે ગમે ત્યાં આધારની ઝેરોક્સ કોપી આપી દે છે અને એને દસ્તાવેજ તરીકે સ્વીકારી લેવામાં આવે છે. આ આખી ઓફલાઈન વેરિફિકેશન એટલે કે કોપી આપીને ચકાસણી કરવાની પ્રક્રિયાને પૂરેપૂરી બંધ કરવા માટે સરકાર હવે નવો કાયદો લાવવા જઈ રહી છે, જેના પર આધાર ઓથોરિટી 1 ડિસેમ્બરે ચર્ચા કરશે. હવે પછી ઓળખ ચકાસવા માટે 2 જ રીત ચાલશે. એક રીત છે કે આધાર નંબર નાખીને OTP દ્વારા, અને બીજી રીત છે આધાર કાર્ડનો QR કોડ સ્કેન કરીને. હવે જ્યારે QR કોડ સ્કેન કરવામાં આવશે ત્યારે મોબાઈલમાં તરત જ ફોટો અને નામ આવશે, અને ઉપર લખેલું આવશે વેરીફાઈડ બાય UIDAI. UIDAI એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ બંને રીતમાં સરકાર પોતે ગેરંટી આપે છે કે વ્યક્તિ સાચી છે. ઝેરોક્સથી આ ગેરંટી નથી મળતી, એટલે એને હવે બંધ કરવામાં આવશે. આધાર કાર્ડના દુરુપયોગની વાત નવી નથી. આપણા દેશમાં એના દુરુપયોગના કિસ્સા છાશવારે બનતા રહે છે. સૌથી ભયાનક દુરુપયોગ ઘૂસણખોરો કરી રહ્યા છે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી બનાવટી આધાર કાર્ડ બનાવી લે છે. એના પછી આ ઘૂસણખોરો સરકારી યોજનાઓનો પણ લાભ લે છે, જેના રૂપિયા સરકારી તિજોરીમાં જાય છે. તમારા વેરાના જ રૂપિયા સરકારી તિજોરીમાં જમા થાય છે. હવે આ નવી રીતથી કદાચ આધાર કાર્ડનો દુરુપયોગ અટકશે. મજેદાર વાત એ છે કે અત્યારે એક તરફ આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો, બીજી તરફ ઘરે ઘરે જઈને મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. એટલે કે ઘૂસણખોરો પર તવાઈનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની ઘૂસણખોરીનો આધાર જ છીનવાઈ જવા જઈ રહ્યો છે. આ આધાર તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિમાં રહેલો છે. આપણે આશા રાખીએ કે આધાર કાર્ડમાં સુધારણાની સાથે આ ઘૂસણખોરીનો આધાર પણ છીનવાઈ જાય. ખેર, આજના પોસ્ટમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.